50 લાખ રૂપિયાની લાંચ લઈને અમદાવાદના પોલીસ હેડ કોન્સ્ટેબલે વર્દીને દાગ લગાવ્યો છે। આરોપીનું નામ છુપાવવા લાંચ માંગનાર આરઆર સેલનો કર્મચારી ઝડપાયો છે। એએસઆઈ પ્રકાશની રાહુલને લાંચ લેતા એસીબીએ રંગે હાથ પકડ્યા। ખંભાતમાં કરેલી રેડ દરમિયાન કૌભાંડમાં નામ ન નાખવા લાંચની માગણી કરી હતી। એસીબીએ કરેલા કેસમાં સામે આવ્યું કે પોલીસને લાંચ બાબતે માહિતી મળી હતી કે આ કેસના ફરિયાદીના કાકાનું ગોડાઉન ખંભાત જીઆઈડીસીમાં આવેલું છે અને આ ગોડાઉનમાં આરઆર સેલે રેડ કરી હતી, જેમાં ફરિયાદીના કાકાનું નામ ન લખવાને લઈને આરોપીએ ફરિયાદી પાસે પહેલા 60 લાખ રૂપિયાની લાંચની માગણી કરી। જોકે બાદમાં અંતે 50 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું। જોકે આ બાબતના ફરિયાદી આ નાણાં આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં જાણ કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો। ખંભાત જીઆઈડીસીમાં એક ગોડાઉન આવેલ છે। આ ગોડાઉનમાં જે નું માલિકી છે એના આ લેડી છે, એના કાકાનું ગોડાઉન છે અને એ ગોડાઉન એમના જમાઈને આપેલું છે અને એ 22/12/20ના રોજ આરઆર સેલ દ્વારા ત્યાં આ ગોડાઉન ઉપર રેડ પાડવામાં આવેલી અને એ ગેરકાયદેસર ખાતર છે તે મુજબની કંઈ રેડ પડેલી અને આ રેડ દરમિયાન જે તે દિવસે જ ફરિયાદી સાથે એમને એમના કાકાનું નામ આ કેસની અંદર જે ખાતર પકડાયું હતું એ કેસમાં એમના કાકાનું નામ ના આવે તે માટે 60 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી અને રકજકના અંતે 50 લાખની રૂપિયા લેવા માટેનું લાંચની રકમ લેવા માટે નક્કી કરેલું। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।